એક નાનકડી ભૂલ રુચિની અને થાકનો મહાસાગર સતત ઉમટ્યા કરે, પ્રવૃત્તિઓનો કાફલો સતત મંડરાયા કરે, એક્ટિવિટીનો સતત ને સતત પોતાના ભીતરની અંદર વિધાઉટ બ્રેક માહોલ સર્જાયા કરે. કારણ કે રુચિ પરમાં છે અને માટે શક્તિ પણ પરમાં જવાની, માટે આનંદ પણ પરમાંથી જ મેળવવાનો, કે જે પર તમારા અધિકારમાં નથી, જે પર તમારી સાથે અભિન્ન નથી, જે પર અખંડિત નથી, જે પર એ પરિવર્તનશીલ છે. એવા પરના આધારે તમારે તમારી સમગ્ર જીવનની અનુભૂતિ કરવાનો અત્યંત દુઃખદાયી સિલસિલો અનાદિકાળથી ચાલી રહ્યો છે. પરમે રાચે પર રુચિ, જેની જ્યાં રુચિ ત્યાં રાચે, અને જેમાં રાચે એમાં નાચે. પરમાં જ રુચિ હતી, પરમાં જ રાચ્યા અને પરમાં જ નાચે. જેની સાથે આપણો કોઈ સંબંધ નથી, એના સગપણની શહનાઈઓ વગાડવામાં આપણે આપણા શાણપણને વેચી મારી. રુચિ શબ્દ એને પણ બહુ જ ગહેરાઈથી સમજવાની જરૂર છે. મોટા ભાગે સાધકો અને ધાર્મિકો રુચિનો અર્થ માત્ર રાગ કરે છે. ગમે, મને આ ગમે એનું નામ રુચિ. માત્ર ગમવું એ રુચિ નથી. થોડાક ઊંડાણમાં જશું. જેને તમે જાણો જ નહીં એની રુચિ તમને થાય કેવી રીતે? જેને તમે સમજતા જ નથી એની તમને અંદરમાં ઝંખના થાય કેવી રીતે? એટલે રુચિના બે અર્થ છે. એક રુચિ એ રાગ સ્વરૂપ છે અને બીજી રુચિ એ અણસાર સ્વરૂપ છે. અણસાર એટલે એક ભનક. આપણે બોલીએ છીએ ને ભનક લાગી, એક અણસાર આવે ભીતરમાં, એક આછો પાતળો ખ્યાલ આવે. ખ્યાલ એ આવ્યો કે હું અત્યારે જે છું એ હું નથી. આ બધા કરતાં કંઈક વિલક્ષણ એવી પોતાની હયાતી પોતાને સમજાય છે પણ અનુભવાતી નથી. આ એક ગર્ભકાળનો તબક્કો છે. અનુભવ નથી પણ અણસાર છે. એને ખ્યાલ આવે છે કે આ બાકીનું બધું ફાલતું છે, એ મારું સ્વરૂપ મને લાગતું નથી. કેમ કે બધું આડેધડ જીવનમાં આવે છે, જાય છે, અને મારી સ્થિતિ તો કાયમ બની રહેલી છે. માટે હું કંઈક જુદી વસ્તુ છું. પોતાના વિશે પોતાનો અભિગમ જ્યારે સત્ય તરફ ઢળે છે, વળે છે અને નિર્ણયની દિશામાં એ પોતાનો વળાંક લે છે, જ્ઞાનીઓ એને આંતરિક રુચિ કહે છે.
મને યાદ નથી. પોતાના વિશે પોતાને શંકા પડે ત્યારે સંકિતની શક્યતા ઊભી થાય. આમ તો શંકાથી સંકિત જાય, પણ અમે કહીએ છીએ શંકાથી સંકિત થાય. પોતાના વિશે શંકા ઊભી થવી કે હું જે છું એ છું કેમ. તમને તમારા વિશે આ બાબતમાં કોઈ શંકા પડી છે? આ એકદમ મૂળભૂત શંકા છે. છેક તમે જ્યાં છો ત્યાંથી શંકા છે. આ કોઈ શાસ્ત્રની શંકા નથી, આ કોઈ પદાર્થની શંકા નથી, આ કોઈ જીવ વિચાર કે નવતત્વની શંકા નથી, પણ તમારા વિશેની આ શંકા છે કે તમે જે જીવી રહ્યા છો કે અનુભવી રહ્યા છો કે આ હું છું, એના વિશે તમને ડાઉટ થાય કે આ છું કેમ. અહીંથી યુ ટર્ન આવે છે, અહીંથી રિવોલ્યુશન આવે છે, અહીંથી ક્રાંતિ આવે છે. આ પ્રશ્ન અત્યંત મહત્વનો છે. જેને આ શંકા થતી નથી એના જીવનમાં ક્યારે પણ તત્વની જિજ્ઞાસા આવતી જ નથી. શંકા જિજ્ઞાસાનું મૂળ છે અને આપણી શંકાઓ જ્ઞેય વિશેની છે, આપણા વિશેની નથી. આપણી શંકાઓ દ્રશ્ય વિશેની છે, દ્રષ્ટા વિશેની નથી. આપણી શંકાઓ જે જણાય છે અને દેખાય છે એવા બહારી પદાર્થો માટેની છે, પરંતુ એ બધા બહારી પદાર્થો કોને જણાય છે એને માટેની નથી કે કોણ છે. શંકા એને થાય કે જે પોતે વટલાઈ ગયો, જે પોતે પોતાના સ્વરૂપથી કન્વર્ટ થઈ ગયો છે, જે પોતે મૂળ સ્વરૂપે હાજર હોવા છતાં પોતાને ન જાણતા કોઈક બીજા સ્વરૂપે પોતાની હયાતીને મહેસૂસ કરી રહ્યો છે. એવા જ્ઞાન પર્યાયમાં, એવા ઉપયોગ પર્યાયમાં આ શંકા ઉત્પન્ન થાય છે. અને આ શંકા ભેદ જ્ઞાનનું સૌથી પહેલું બીજ છે. જેને શંકા થતી નથી અને ભેદ જ્ઞાન કરવા જાય છે એનું ભેદ જ્ઞાન પણ બહુ જ કૃત્રિમ છે. બહિર્મુખ આત્માને અંતર્મુખ થવાનું હોય ત્યારે આવી શંકા થાય. કારણ કે આવી શંકા જીવને ક્યારે થઈ જ નથી કે હું જે છું એ છું કે નહીં. તમારા મા બાપ જે છે એ સાચા નથી એવા સમાચાર મળે ને તો ધરતી હલી જાય. પણ તમે સાચા નથી એવું કહીએ તો તમે હસો છો. હકીકતમાં બહુ જ ભયંકર ચોટ લાગવી છે, અંદરમાં આઘાત લાગવો છે. બધા જ કામ પડતા મૂકીને સમગ્ર કોન્સન્ટ્રેશન પોતાના શોધમાં સેન્ટ્રલાઇઝ થવું જોઈએ. અને ત્યારે વ્યવહારથી સમ્યક્ત્વના મંડાણ તમારા ભીતરમાં થાય છે. આ શંકા અત્યંત પવિત્ર છે. કેમ કે આ શંકા તમને એ સમાધાન આપે છે કે જેના પછી બીજા આ દુન્યવી કોઈ સમાધાનની તમને ગરજ નથી. આ વિશ્વના કોઈ પણ પદાર્થો પાસે ખોળા પાથરવાની જરૂર નથી. એવા સમાધાન તરફ લઈ જતી ટનલ આ શંકા
એનું દ્વાર છે. આપણે જે છીએ એ છીએ કે આપણે બદલાતા નથી, અને બદલાતા છતાં પણ આપણે છીએ કે નથી. બાળ, યુવા, વૃદ્ધ અવસ્થાઓમાંથી પસાર થયા અને બધું જ ખરી પડ્યું, સરી પડ્યું, જતું રહ્યું, છતાં પણ આપણે છીએ. લાગણીઓ આવી, ધોધમાર વરસી અને વહી ગઈ, અંદરથી સૂકા રણ જેવા થઈ ગયા અને ક્યારેક પાછા ભીના થઈ ગયા. આવા અનેક ઉતાર ચઢાવમાં પણ આપણે તો એના એ જ રહ્યા. કંઈક એવું ભીતરમાં છે કે જે સલામત છે, સનાતન છે. જેને પરમાં રુચિ છે. રુચિનો અર્થ પોતાના હયાતીનો સ્વીકાર. કયા રૂપે તમે કરો છો, પોતાને તમે કયા સ્વરૂપે પસંદ કરવાનું ઈચ્છો છો, એ રુચિનો માર્મિક અર્થ છે. તમે પોતાને શરીર તરીકે સ્વીકારવા માંગો છો અને તમને આત્મા ગમે છે, તો તમારી રુચિમાં ગરબડ છે. પણ તમે શરીર તરીકે પોતાને સ્વીકારવા માટે અંદરમાં ખટકો છો, અટકો છો. તમને ડાઉટ થઈ ગયો છે, તમને શંકા થઈ ગઈ છે કે આ વાસ્તવિક નથી, અને તમારું વલણ એક અદ્રશ્ય અને અગોચર એવા એક્ઝિસ્ટન્સ માટે સ્વીકાર કરવા માટે કે કાંઈક એવો જ છું જેવો પરમાત્મા છે. જેવું સિદ્ધનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ હોવું જોઈએ. જે મારી પાસે આવીને જતું રહે એ હું ન હોઈ શકું. જે હું કાયમ રહી શકું ને એ જ હું હોઈ શકું. આવો સતત પોતાના ભીતરમાં નિર્ણય થતો જાય અને પોતે પોતાના કેન્દ્રમાં, પોતે પોતાના એક્ઝિસ્ટન્સની અંદર સમેટાતો જાય અને અંદરથી સ્પષ્ટતા આવતી જાય. એ યાત્રાને જ્ઞાનીઓ રુચિ કહે છે. પર મેં રાચે પર રુચિ. પર રુચિ વાળો દ્રશ્યને પોતાનું સ્વરૂપ માને છે. નિજ રુચિ વાળો દ્રષ્ટાને પોતાનું સ્વરૂપ માને છે. પર રુચિ વાળો જ્ઞેયને પોતાનું સ્વરૂપ માને છે. નિજ રુચિ વાળો જ્ઞાતાને પોતાનું સ્વરૂપ માને છે. પર રુચિ વાળો વિષયને પોતાનું સ્વરૂપ માને છે. નિજ રુચિ વાળો જ્ઞાનને પોતાનું સ્વરૂપ માને છે. પર રુચિ વાળો ભિન્નને પોતાનું સ્વરૂપ માને છે. નિજ રુચિ વાળો અભિન્નને પોતાનું સ્વરૂપ માને છે. પર રુચિ વાળો પરિવર્તનશીલને પોતાનું સ્વરૂપ માને છે અને નિજ રુચિ વાળો શાશ્વતને પોતાનું સ્વરૂપ માને છે. હે ફરક એ પડે છે કે તમે જે નથી એ જ્યારે તમે થઈ જાઓ ત્યારે એના વિયોગમાં તમને તમારો અભાવ જણાય, જેને તમે મોત કહો છો. ફરીથી, જે તમે નથી એને જ્યારે તમે માની લો છો કે આ હું છું, જ્યારે એનો વિયોગ થાય ત્યારે એ તમારા માટે મોત બની જાય છે. અને જ્યાં સુધી એનો સંયોગ છે ત્યાં સુધી એ વસ્તુ સાચી તો છે ને, એટલે તમને અંદરથી સતત ભય રહ્યા કરે છે. એટલે મોત આવતા પહેલા પણ મોત છે. સતત ભીતરની અંદર એક ભયના ઓથાર નીચે જીવવું પડે છે કે જતું રહેશે, ચાલ્યું જશે, મરી જઈશ. અને અંદરમાં
એ જતું રહેવાનું છે એવો ખ્યાલ પણ છે કે નહીં? પણ આ હું છું માટે જીદ છે કે ન જવું જોઈએ? અને એ જીદના માટે તમારો ટ્રાય એ છે કે આને હું ટકાવી રાખું. અને ટકાવવા માટે તમારે પ્રયત્નો કરવા પડશે. માત્ર ટકાવવાની વાત નથી, વાત એ છે કે તમે જેને હું માનો છો, જીવનો સ્વભાવ છે કે જેને હું માને એનો અનુભવ કર્યા વગર રહે નહીં. હવે તમે પરને હું માનો છો, એનામાં અનુભવ કરવાની તાકાત નથી. અનુભવ કરવાની તાકાત કોની છે? અનુભવ કરવાની તાકાત તો જ્ઞાન સ્વરૂપ આત્માની છે. તમે પરને હું તરીકે જ્યારે સ્વીકારો છો ત્યારે એ પરના અનુભવ માટે બીજું પર જોઈએ છે, અને એ બીજા પરને મેળવવા માટે ત્રીજું પર જોઈએ છે. અને આ રીતે સતત પરાધીનતાઓના જાળમાં તમે ફસાઈ જાઓ છો. અને આ બધું જ કર્યા પછી છેલ્લે ટકવાનું તો જવાનું, જતું જ રહેવાનું. અને એ વખતે પાછો આઘાત. તમે જે પરને હું તરીકે સ્વીકારીને તમે બેઠા છો, એ પર જેમાં તમે તમારું પોતાનું મિસકન્સેપ્શનથી શિફ્ટિંગ કર્યું છે કે આ હું, તમે તમારા ઓરિજિનલ એક્ઝિસ્ટન્સથી શિફ્ટ થઈને, શ્રદ્ધાથી શિફ્ટ થઈને તમે કોઈ પરની અંદર તમારો ડેરો ડાલ્યો છે. પણ તમારી આ આંતરિક રીતે જૂઠ હોવાના કારણે તમને અંદરમાં સંતોષ નથી થતો. માટે તમારો ટ્રાય હોય છે કે આવા અનેક આધાર હું ઊભા કરી દઉં. માટે 10-15 નહીં પણ 1000-1500 આઈડેન્ટિટી ઊભી કરીને જીવવાનો આપણને શોખ જાગે છે. કારણ કે આ આઈડેન્ટિટીઓ એટલા માટે વધારવી પડે છે કે અંદરમાં પેલું જૂઠ તમને અંદરથી ભયભીત કરે છે. આ સત્ય નથી એ વાત તમને તમારો અંતરાત્મા જાણે છે. માટે એને સેફ કરવા માટે બીજા જૂઠ ઊભા કરો છો. એક જૂઠ હોય એટલે બીજા. માત્ર ને માત્ર જૂઠનો વિસ્તાર, માત્ર કૃત્રિમતા, માત્ર આર્ટિફિશિયલ લાઈફ, માત્ર પરાધીનતાની જંજાળ. ના કરી શકે. ક્ષયોક્ષમ ભાવ હોય તો પણ એ મંદ થઈ શકે. પણ પર રુચિ હોય ત્યારે નિજ રુચિ ના હોય, નિજ રુચિ હોય ત્યારે પર રુચિ ના. કારણ કે શ્રદ્ધામાં દુવિધા ન હોય. શ્રદ્ધામાં એક જ હોય, આસ્થામાં એક જ વાત હોય. બે વાળી આસ્થા હોય એ આસ્થા નથી. હે અપડાઉન એટલે આવજા થયા કરે. પણ જ્યારે જે હોય ત્યારે તે જ. પરમે રાચે પર રુચિ. અને જેને અંદરથી શંકા પડી, નિજ રુચિ બન્યો. ચર્માવર્ત કાળમાં તમે પ્રવેશ્યા એની આ પ્રગટ નિશાની છે કે તમને તમારા વિશે શંકા પડે કે હું આ છું કે. અને માટે તમને તત્વની રુચિ જાગે નહીં. ત્યાંથી માર્ગાનું સારિતા પ્રગટે છે. માર્ગ એટલે જે તમને તમારા સુધી પહોંચાડે એને માર્ગ કહેવાય. મંજિલ એટલે તમે પોતે. અને એને અનુકૂળ અધ્યવસાયો તમારા ભીતરમાં પ્રગટવાના શરૂ થઈ ગયા. કારણ કે તમારો અત્યાર સુધીનો અનંતકાળનો જે એટીટ્યુડ હતો એની અંદર બહુ મોટો ધરખમ ફેરફાર આવી ગયો. તમે અત્યાર સુધી માનવા જ તૈયાર નહોતા કે હું આના સિવાય બીજું કાંઈક હોઈ શકું. હવે તમારા અંદરમાં એક શંકા પડી છે. અને શંકા એ તિરાડમાં ધીરે ધીરે પરમનો પ્રકાશ ક્યાંક ને ક્યાંક એ વહેતો થાય છે. એનો અણસાર અને પોતાના ભીતરમાં
પોતાના અનુભવાતા સ્વરૂપને પોતે સ્વીકારવા તૈયાર નથી, અને જે અનુભવાતું નથી પણ સમજાય છે. ધ્યાનથી સાંભળજો. પોતાને અત્યારે જે અનુભવાય છે એને પોતે સ્વીકારવા તૈયાર નથી, શંકા પડી ગઈ છે. અને પોતાને જે સમજાય છે એનો અનુભવ થઈ નથી રહ્યો. અને ત્યારે પોતે અંદરથી જે સમજાઈ રહ્યું છે એમાં સંક્રાંત થવા માટે અંદરથી ઉત્સાહિત થાય છે. સતત એને ચેન નથી પડતો. જે સત્ય પોતાનું સમજાય છે એમાં ઢળવા માટે એના સમગ્ર ચેતનાની અંદર એક સ્ફૂર્તિ આવે છે, અંદરમાં એક વીર્યોલ્લાસ જાગે છે. અને એના કારણે એ વખતે પોતે જે પણ આધારોથી, જે પણ નિમિત્તોથી પોતે પોતાની નજીક જઈ શકે એનો પ્રયત્ન કરે છે. એને ખબર છે કે મારા ભીતરમાં રહેલું જે શાશ્વત સત્ય છે એ વર્તમાન છે અને વિદ્યમાન છે. અને હું જે પદાર્થો વર્તમાન નથી અને જે પદાર્થો વિદ્યમાન નથી, થોડુંક કડવું લાગશે, પણ હમણાં ગઈકાલે જ એક વાત કરી. બે રીતે સંસારના પદાર્થો તમારી પાસે ગેરહાજર છે. બે રીતે સંસારના પદાર્થો તમારી પાસે ગેરહાજર છે. એક સૌથી પહેલા જેની આગળ અને પાછળ અભાવ હોય, અનંત અભાવ ભૂતકાળનો, અનંત અભાવ ભવિષ્યનો, અને વચ્ચે ક્ષણેકવાર માટે જેની હયાતી હોય, તો એ પણ હાજર હોવા છતાં ગેરહાજર કહેવાય. આ પહેલી વાત. અને બીજી વાત કે જે વસ્તુ જે સ્વરૂપે ન હોય તો એ પણ ગેરહાજર કહેવાય. દાખલા તરીકે ઘટ અને પટ. ઘટ એટલે ઘડો અને પટ એટલે કપડું. ન્યાયની ભાષા છે. ઘટ અને પટ. તો ઘડો એ ઘડા રૂપે હાજર છે, પણ ઘડો એ કપડા રૂપે હાજર છે કે ગેરહાજર? ગેરહાજર. કપડું હાજર છે કે નહીં? કપડું હાજર છે કે નહીં? કપડું હાજર છે, પણ કપડું ઘડા રૂપે અને કપડું કપડા રૂપે, કપડું ઘડા રૂપે. તો આ દુનિયામાં રહેલા બધા પદાર્થો એ હાજર હોવા છતાં આપણા સ્વરૂપે ગેરહાજર. તો તમારું જે મૂળ સ્વરૂપ છે એના સિવાયના બધા જ પદાર્થો એ વાસ્તવમાં તમારા માટે તો ગેરહાજર છે, કેમ કે તમારું સ્વરૂપ નથી. અને જ્યારે તમને ખપ તમારા સ્વરૂપનો છે ત્યારે તમારી ચેતના જેને સમજાઈ રહ્યું છે કે હું જે અનુભવું છું ને એના કરતાં તદ્દન મારા બધા જ ખ્યાલો, મારા બધા જ અનુભવો જ્યાં ખોટા પડવાના છે, અને છતાં મારું સ્વરૂપ જ્યાં એકદમ વાસ્તવિક સ્વરૂપે વિદ્યમાન છે, એ મારા સ્વરૂપને મારે જો પામવું હશે તો મારે મારા આ અનુભવો કે જે અનુભવોમાં માત્ર પરનો અનુભવ છે, પરની રુચિ છે, પરનો વહીવટ છે, પરની સાથેની જ લેણાદેણી છે, અને પરની અંદર જ સતત એની વૃત્તિઓ વયા કરે છે, મારે મારા પોતાના આ ચેતનાના પ્રવાહને મારે વાળવો પડશે. એવું એને અંદરથી ઓટોમેટિક થાય છે, સમજાય છે. આ પ્રયત્નને કરવો નથી પડતો પણ કરે છે. આ પ્રયત્ન છે, પણ એ પ્રયત્ન એની પોતાની અંદરની ગરજથી કરે છે. આ પ્રયત્ન મારી મછલીને કરાવવો નથી પડતો. વારંવાર બળદની પાછળ ઘૂંસ મારીને બળદને ચલાવવો પડે એ રીતે વ્યાખ્યાનમાં કહીને તમને ચલાવવા પડે એવું ના. અંદરથી જ એને પોતાની પ્યાસ છે, અને માટે એ 3 પ્રકારના પ્રયત્ન કરે છે. નંબર 1, એ પોતાને સમેટે છે.
બહારના પર પદાર્થોના, પછી એ પર પોતાના ઘરનું હોય કે પોતાના ઘરની બહારનું, સ્વજનનું હોય કે ગામના લોકોનું, એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય, કોઈ પણ પરમાં એને અભિપ્રાયો દ્વારા, એમાં અલગ અલગ પ્રકારના ઓપિનિયનો દ્વારા સતત પોતાના મનને ગૂંથીને રાખવું, હવે એને માટે એ પીડા લાગે છે. એને લાગે છે કે આ બધામાં હું રહીશ તો મારું સત્ય મને સમજાશે. એટલે જે ચાલવું હોય ચાલવા દો, એ બધું તડકે મૂકવા તૈયાર થઈ, એ પોતાની જાતને સમેટે છે. જ્ઞાનીઓ આને ઉપશમ ભાવ કહે છે. અને ઉપશમ ભાવ જે પ્રયત્નપૂર્વક, રુચિમૂલક પ્રયત્ન, અંદરમાં રુચિ પડી છે અને એના કારણે પ્રયત્ન થઈ રહ્યો છે, અંદરમાં પરમાત્મા સમજાઈ રહ્યા છે, એના અનુભવ માટે જે જરૂરી સામગ્રી છે એને પોતે જુટાવી રહ્યો છે, પોતે પોતાને સમેટી રહ્યો છે, તો આ પ્રયત્નની પાછળ પ્રેરણા રુચિની છે. આ પ્રયત્ન માત્ર પ્રયત્ન કરવા ખાતર નથી, આ પ્રયત્નની પાછળ સત્યની શોધ છે, આ પ્રયત્નની પાછળ પોતાનો સત્યનો સ્વાદ લેવાનો અભિગમ છે. અને માટે એ પ્રયત્નમાં પણ જાન છે, એ પ્રયત્નમાં પણ પ્રાણ છે, એ પ્રયત્નમાં પણ આનંદ છે, એ પ્રયત્નની અંદર પણ દિવસે દિવસે રસ વધી રહ્યો છે, એ પ્રયત્નમાં પણ શાંતિ વધી રહી છે, એ પ્રયત્નમાં પણ પરમાત્માના સાનિધ્યમાં આવી ગયાની એક હૂંફ અનુભવાય. આ પ્રયત્નથી એ જેની સાથે જોડાયેલો છે એના પર થતી નકારાત્મક અસરો માટે હકીકતમાં તમે જેટલા જોડાઓ છો ને એટલી જ નકારાત્મક અસર થાય છે. તમે નથી જોડાતા તો નકારાત્મક અસર મોટે ભાગે થતી નથી. અને કદાચ સંસારમાં તમે છો અને થાય તો કદાચ એક વાત અહીંયા ધ્યાનમાં રાખો, એક સમજવા જેવી વાત છે કે અહીંયા સમેટવાનો અર્થ તમે કાયિક રીતે બધા વ્યાપારો બંધ કરી નાખો એ નથી. અહીંયા સમેટવાનો અર્થ તમારી પોતાની આંતરિક રીતે એની અંદર રસ લેવાની ટેન્ડન્સી ઘટી જવી જોઈએ. તમે મગજમારી અને ઝંઝટમાં પડવામાં તમને હવે રસ ન જાગવો. તમને બધું જ ઠીક લાગે, બધું ઠીક લાગે તો જ ઠીક થશે. હે પોતે જ ખોટો છે તો પેલા એને સુધાર. પોતાનું સત્ય જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી કોઈને સત્યની પ્રભાવના કરવાની ભૂલ કરવા જેવી નથી, કેમ કે એ અસત્ય જ હશે. તો નંબર 1, એ પોતાને સમેટે છે. બાહ્ય રીતે જેટલું કરવું પડે એટલું કરે, પોતાના પ્રારબ્ધ પ્રમાણે કરે, અને એવી કોઈ મજબૂરી ન હોય તો ન પણ કરે. હે શેની લિમિટ? તમારે તમારા રસથી ઇન્વોલ્વ થવું પડે તેમાં તમારી ખામી છે. પણ બીજાના રસના કારણે અને સંકળાયેલા હોવાના કારણે કે જવાબદારીઓ હોવાના કારણે તમારે અંદરમાં રસ ન હોવા છતાં રસ છે એવું બતાડવું પડે. ખ્યાલ આવ્યો કે? હે આ પ્રશસ્ત માયા છે. પ્રશસ્ત ક્રોધ હોય ને, પ્રશસ્ત માન હોય, આ પ્રશસ્ત માયા છે. પર માટે તો માયા ઘણી કરી, સ્વ માટે ક્યારેક કરી જુઓ. તો પોતાને સમેટે તે ઉપશમ ભાવ. બહુ સારો પ્રશ્ન છે. શુદ્ધાતમ અનુભવ સદા સ્વસમય એહ વિલાસ
પરબડી છાયડી જ્યાં પડે તે પર સમય નિવાસ. જેણે પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કર્યો એ જ પ્રભુના શાસનમાં છે, અને જે પરના અનુભવમાં છે એ અન્ય દર્શનમાં, અન્ય ધર્મમાં, અન્ય શાસન. હવે તમે વિચારી જુઓ. આ હું નથી કહેતો, આનંદ ઘનજી મહારાજ કહે છે. યે પર્યાયેષુ નિરતા તેહિ અન્ય સમય સ્થિતા આત્મસ્વભાવ નિષ્ઠાના ધ્રુવા સ્વ સમય સ્થિતિ. અધ્યાત્મ ઉપનિષદની અંદર મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ કહે છે કે જે પર્યાયોમાં ડૂબેલો છે, પર્યાયમાં જેની રુચિ છે, પરમાં જેની રુચિ છે એ પર દર્શનમાં છે, અને જે પોતાના સ્વભાવમાં ડૂબેલો છે એ જૈન દર્શનમાં છે. વ્યવહારિક જણાવો કે આમાં શું કરવું અમારે વ્યવહારિક દ્રષ્ટિએ. આજે આનંદ ગંજી મહારાજ એ બધું એક વાત ધ્યાનમાં રાખો કે તમે અહીંયા કરવા માટે આવ્યા હો તો તમારી ભૂલ છે. અહીંયા કરી તો તમે રહ્યા જ છો, કરવામાં શું બાકી રાખ્યું? પણ એ કરવામાં જે સમજણ હોવી જોઈએ, જે દ્રષ્ટિકોણ હોવો જોઈએ, જે કન્સેપ્શન હોવું જોઈએ, એમાં ગરબડ છે. એટલે અધ્યાત્મ એમાં કરવાની વાત કરતાં માનવાની વાત, સ્વીકારવાની વાતની મુખ્યતા છે. અને એ જ તમારા તમામ કાર્યને, તમારી તમામ ક્રિયાને, તમારા તમામ અનુષ્ઠાનને એ સમ્યક કરી શકે છે. એની અંદર ગરબડ છે તો બધું મિથ્યા છે. જ્યાં સુધી ઓળખ્યો નહીં ત્યાં સુધી એના માટે સ્વનો પરનો ભેદ જ ક્યાં? સ્વને ન ઓળખે ત્યાં સુધી, જેને ઓળખે છે એને પોતાનું ન માને તો સ્વને ઓળખવાની બારી ખુલે. સ્વને ન ઓળખે ત્યાં સુધી, જેને સ્વ તરીકે અત્યાર સુધી ઓળખતો હતો એને પોતે પોતાનું ન જાણે, પોતે ન જાણે કે આ હું છું એવું ન જાણે, અંદરથી ભેદ પાડવાનો શરૂ કરે, ભલે અનુભવમાં નથી પરંતુ એની અરુચિ થવા માંડે, એને શંકા પડવા માંડે, એ પોતાના સ્વને જાણવાનો રસ્તો છે. બૌદ્ધિક સ્તરે પણ થનારી આ પ્રક્રિયા જો તમારા ભીતર સુધી પહોંચતી હોય તો તમારા માટે માર્ગ છે. તો જેને અંદરમાં આ દ્રષ્ટિ પ્રગટી છે, તમને કહું, અનુભવ થતા પહેલા આભાસ થાય છે, અને એ આભાસ અણસારના જોરે થાય છે. અને એ અણસારને જ જ્ઞાનીઓએ દ્રષ્ટિ શબ્દથી નવાજ્યો છે. અને એવી દ્રષ્ટિ, ચાર દ્રષ્ટિ મિથ્યાત્વની અવસ્થામાં હોય છે. મિત્રા, તારા, બલા અને દીપરા, આ ચાર દ્રષ્ટિ જે ધીરે ધીરે વિકસિત થતી 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 મોટી થાય છે, અને પછી પાંચમી દ્રષ્ટિમાં એને અનુભવ થાય છે ત્યારે સ્થિરા દ્રષ્ટિ આવે છે. આ ચાર દ્રષ્ટિ જ્યારે તમે પોતે પરને અનુભવી રહ્યા હો છો ત્યારે જ તમારા ભીતરની અંદર એ ધરતીમાં દટાયેલા બીજની માફક એ તિરાડ પાડવાનું શરૂ કરી નાખે. અને એના માધ્યમે એને અંદરથી વિવેક પ્રગટવા લાગે છે કે મારે જો આ સત્યનો અનુભવ કરવો છે તો મારી પથરાયેલી ચેતનાને મારે સમેટવી જોઈએ. એવું કહેવું નથી પડતું, એવું થવા માંડે છે. અને એનો સૌથી પહેલો પ્રયત્ન એ હોય છે કે પોતે પોતાને સમેટે. પોતાને સમેટવું, પોતાને સમેટવું એટલે બિનજરૂરી, આમ તો એક પણ જરૂરી નથી, પણ બિનજરૂરી અભિપ્રાયોમાંથી પોતે પોતાને ખસેડ્યું. જરૂરત જ નથી તમારા કોઈ અભિપ્રાય. તમારા અભિપ્રાયથી દુનિયા ચાલતી નથી, અને તમારું ઘર પણ ચાલતું નથી, તમારું શરીર પણ ચાલતું નથી. તો તમારા અભિપ્રાયથી જે ચાલતું ન હોય એમાં ચાલવાની કોઈ જરૂર નથી. અને એમાં ચાલી ચાલીને તમે તમારા ભીતરમાં રહેલા સત્યને ગુમાવી રહ્યા છો. એ તમને ધીરે ધીરે જ્યારે સમજાય છે ત્યારે અંદરથી ઉમળકો જાગે છે કે આ બધી પંચાયત મૂકો.
આપવાનો અને લેવાનો બંનેને હે આપવાનો અને લેવાનો બંનેને અભિપ્રાય. હકીકત એ છે કે જેને આપવાની આદત હોય ને એ ક્યારે લેતો જ નથી. જેને આપવાની આદત હોય ને એ લેતો જ નથી. અને જે અભિપ્રાયો માત્ર પરરુચિથી કોઈકના તરફથી આવેલા હોય એની પણ એને બહુ નોંધ લેવાનું મન થતું નથી. એ બધી જંજાળમાં પડવું એને ગમતું નથી. મૂકી દે છે, ખંખેરી દે છે, ઝાટકી દે છે. કોઈ લાભાલાભ નથી. જે લાભ અલાભમાં પલટાઈ જવાનો છે, જે ભાવ અભાવમાં પલટાઈ જવાનો છે, જે વિદ્યમાનતા એક દિવસ ખતમ થઈ જવાની છે, એ લાભ ગમે તેટલો મોટો હોય તો પણ એ લાભ એ ખરેખર વાસ્તવિકમાં જોવા જઈએ તો નુકસાન છે. કેમ કે પામીને તમારે ખોવાનું છે. તો ખોવું એ નુકસાન છે. જેટલું વધારે પામશો એટલું નુકસાન વધારે. સ્વભાવ લાભાત કિમપી પ્રાપ્તવ્યમ નાવશિષ્યત. પોતાના આત્માના લાભથી મોટો લાભ આ દુનિયામાં બીજો એક પણ નથી. અને એને માટે જ લાભાલાભ જોવાના છે. બીજા સંસારમાં કોઈ લાભ જ નથી. લાભ નામની વસ્તુ આ સંસારમાં છે જ નહીં. હોય તો મગજમાંથી કાઢી નાખો આજે જ. જે વસ્તુ તમને મળતી નથી, મળી શકતી નથી, મળવાની નથી અને કદાચ તમારી પાસે આવે તો પણ ટળવાની છે, એનો લાભ પડી છે. લાભ જેવું આ સંસારમાં કશું છે જ નહીં. લાભ તો માત્ર એનો જ થઈ શકે કે જે કાયમ હાજર હોય. અને એનો જ લાભ એ શ્રેષ્ઠ લાભ છે. અને એ લાભ માટે જ્યારે અંદરમાં તલસાડ જાગે ત્યારે અંદરમાં ફેરફાર, રિવોલ્યુશન ઓટોમેટિક આવવા શરૂ થઈ જાય છે. તો સૌથી પહેલા નંબરમાં પોતાને સમેટે છે. બીજા નંબરમાં પોતે પોતાને સોંપે છે. કેમ કે એને એટલી ખબર છે. કોને સોંપે છે? પોતાને સોંપે છે. પણ કોને સોંપે છે? પોતાને જાણતો નથી. પણ જેણે જાણી લીધા છે પોતાને, એવા દેવ અને ગુરુને પોતાની જાત સોંપી દે. એના આલંબને અનન્ય શરણાગતિનો ભાવ કેળવે છે. એ જ પરમ સત્ય છે. એ રણકાર ભીતરની અંદર ગુંજ્યા કરે છે. આત્માને નથી ઓળખતો, અનુભવતો, પણ જેને આત્મા અનુભવ્યો એને અનુભવ્યા કરે છે. અને એને અનુભવતા અનુભવતા પોતાના ભીતરના અનુભવના દ્વારો એના તાળા તૂટતા જાય છે. પોતે પોતાની જાતને સોંપે છે. હે પરાધીન થાય તો સ્વાધીન થાય. જે પરાધીન હોય એ પરાધીન થાય તો જ સ્વાધીન. આપણી ચેતના પરને આધીન છે. પર સાથે એકાકાર છે. પર સાથે તાદાત્મ્ય થઈ ગયું છે. બ્લેન્ડિંગ થઈ ગયું છે. હવે આમાંથી કેવી રીતે છૂટવું એને ખબર નથી. અને માટે પોતાની નિર્ણય કરવાની કોઈ ક્ષમતા નથી. પોતે આંધળો અને પાંગળો છે. પણ એને એટલી ખબર પડી ગઈ છે કે પોતે આંધળો અને પાંગળો છે. એટલી દ્રષ્ટિ આવી ગઈ છે, એટલી નજર આવી ગઈ છે. માટે નિર્ણય કરે છે કે એક પણ ડગલું મારે ગુરુ વગર ચાલવું. હે બહુ સારો પ્રશ્ન છે. જેના ભીતરમાં રુચિ જાગી છે, જેના ભીતરમાં તલસાડ જાગ્યો છે, જેના ભીતરમાં ઝંખના જાગી છે, જે અંદરમાં મુક્તિની ગરજ લઈને બેઠો છે, એના ભીતરમાં, એના નેત્રોમાં સદગુરુને ઓળખવાનું તેજ આવી જાય છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એને સમજાઈ જાય છે
કે આની અંદર દીવો બળી રહ્યો છે અને આ જ્યોત મને અડશે તો મારી અંદર પણ પ્રગટી શકે છે. એ ઓટોમેટિક છે. આ બધું તમે આવું કરો એવું મારે નથી કહેવું, આવું થાય છે એમ મારે કહેવું. એટલે તો સવળે ક્યારે આવ્યા છો? સવળે માર્ગે આવ્યા છો ખરા? પેલા એ નક્કી કરો. આજે સવારે જ વાત કરી કે તમારી અંદર જેવું હશે ને એવું જ તમને મળે. તમે થાપ ખાધેલા હશો તો થાપ ખાધેલો જ મળશે. અને એક વાત કહું, બીજી એક ઉલટી વાત કરું કે ઘણી વખત આપણને ઉત્તમ ગુરુઓ મળ્યા છે પણ આપણી દ્રષ્ટિમાં વાંક હતો માટે એમની ઉપાસના પણ આપણે ઊંધી રીતે કરી છે. અનંતા તીર્થંકરો નથી મળ્યા, સમવસરણમાં અનંતિવાર નથી ગયા. જેને જોઈને તમને ક્યારે પણ નબળું આલંબન ન મળે, તમને પરમાં પ્રવેશવા માટે કોઈ પણ બહાનું ન મળે, એને જ ગુરુ કહેવાય. જેને જોઈને પરમાં પ્રવેશવાનું તમને દ્વાર ન મળે, તમને પરમાં પ્રવેશવાનું, પર રુચિ કેળવવાનું બહાનું ન મળે, એ કરે છે તો મને શું વાત? એ રીતે તમે તમારી પોતાની રાગની રમતોને આશ્વાસન આપી શકો એવું છત્ર જ્યાં ન હોય એ સદગુરુ છે. અને એવું ત્યારે જ સંભવે છે જ્યારે અંતરથી, નિશ્ચયથી જે પોતાના સ્વરૂપને જાણતા હોય અને વ્યવહારથી એ સ્વરૂપમાં રમમાન રહેવા માટે 5 મહાવ્રતો પાળતા હોય એવા સદગુરુ જ વાસ્તવિક રીતે ગુરુ થવાને યોગ્ય છે. કેમ કે આ જીવ બહુ અપલખણો છે, એને તો ક્યાંક નબળું આલંબન મળ્યું નથી. એનો આધાર લઈને એ પોતે પતન પામશે ને પામશે. તો બીજા નંબરમાં પોતે પોતાને સોંપે છે. આજે સવારે સમર્પણ દ્રષ્ટિની વાત કરી. એમાં વાત કેવી હતી પણ આજે પાછો આ પ્રસંગ આવ્યો છે કે પોતે પોતાને સોંપે છે. તે પોતાને સોંપનાર એની અંદરની લાક્ષણિકતા શું હોય છે? એનો મોહથી, આઈડેન્ટિટીઓથી પોતાને નિપટવા માટેનો, એનાથી મુક્ત થવા માટેનો ઉત્સાહ કેવો હોય? સતત ભીતરમાં એક જોત જાગતી હોય કે મારે મને ઓળખવો છે, મારે ઓળખવાનું છે. 4 વાત કરવી છે. નંબર 1, મારે ઓળખવાનું છે, મારે મને ઓળખવું છે. શિષ્યે ગુરુને પૂછ્યું કે મારે મારી ઓળખાણ મેળવવી હોય તો મારે શું કરવું? અને ગુરુએ કહ્યું કે કાંઈ જ નથી કરવાનું. અત્યાર સુધી જેટલી ઓળખાણ ભેગી કરી છે બધી ભૂલી છે. એ બધી ભૂલાઈ જશે તો પછી જે બચશે એ તારી ઓળખ છે. જબ દેખે નહીં ઓર કુછ તબ દેખે ની જરૂર. જ્યારે તું બીજું કંઈ જોતો નથી, બીજું કંઈ જાણવા માંગતો નથી, ત્યારે તારા ભીતરમાં દેખનારો ને જાણનારો તને જણાય જાય. બીજા નંબરમાં ઓગળવું છે. પોતાના ભીતરને એવા લિક્વિડ ફોર્મમાં એને ટ્રાન્સફર કરવું છે કે ગુરુ જેમ ઢાળે
એમ પોતે ઢળવા તૈયાર છે. અને ગુરુ ક્યારેક એમ પણ કહી દે તું ગધેડો છે, તો સ્વીકારી લે કે હા ગધેડો જ છું. ગુરુ કહી દે તું પશુ છે, તો સ્વીકારી લે હું પશુ છું. ગુરુ તમને તમારા માની લીધેલા ઢાંચાઓમાંથી બીજા 15-20 ઢાંચાઓમાં ફેરવી કાઢે જે તમને ગમતા ન, અને એનો પણ તમે સહર્ષ સ્વીકાર કરી શકો. અમારા ત્રિલોચન સુરીશ્વરજી મહારાજ હતા અને યશોદેવ શ્રી મહારાજ એમના ગુરુ, અને બહુ કડક. તો ચાલુ વ્યાખ્યાનમાં ત્રિલોચન શ્રી મહારાજ પ્રશ્ન કરે, અને પ્રશ્ન આમ સામાન્ય હોય, અને ગુરુ મહારાજ ભર સભામાં 400-500ની વચ્ચે એમ કે ગધેડા આટલી પણ ખબર પડતી નથી. અને એ વખતે ત્રિલોચન શ્રી મહારાજ આનંદિત થાય કે ચલો ધન્યવાદ છે, મારા ધનભાગ છે કે હું તો એકેન્દ્રિયને પણ લાયક નથી, કમસે કમ પંચેન્દ્રિય તો. ગુરુ તમને જે ઢાંચામાં ઢળે એ ઢાંચામાં ઢળવા તમે તૈયાર છો. કારણ કે તમને મૂળ તમારી રુચિ છે પોતાના સત્યને પામવા. એટલે એ માટે તમારે ઢીલા થવું જરૂરી છે, એ માટે તમારે ફ્લેક્સિબલ થવું જરૂરી છે, એ માટે તમારે અંદરથી તમે સંક્રાંત થઈ શકો એવી યોગ્યતા ઊભી કરવી જરૂરી છે. અને ગુરુના માધ્યમે થાય છે, અને એને માટે મારે ઓગળવું છે આ અભિગમ હોવો જોઈએ. અને તમને કહું, ગુરુ તમને ગધેડો કે, ગુરુ તમને કૂતરો કે, ગુરુ તમને પામર કે, ગુરુ તમને પાગલ કે, આ બધાનો તમે સ્વીકાર કરતા જાઓ. તમારી એક જ વાત હોય કે ગુરુ જેમાં ઢાળે ને એમાં ઢળી જવાનું. તો એમ કરતાં કરતાં એક દિવસ ગુરુ એમ કે તું સાધુ છે, અને સાધુના ગુણો આવી જાય, અને એક દિવસ ગુરુ એમ કે તું પરમાત્મા છે, અને ત્યાં તમને અનુભવ પણ થઈ. કેમ કે તમારી ચેતના એ સજ્જ બની ગઈ છે કે જે ગુરુ મને જે ફોર્મમાં ઢાળે એ રીતે મારે ઢળી જાવ. એ વખતે તમે શંકા ના કરો, ગુરુને તમે પગે ના પડો કે નહીં હું પરમાત્મા નથી. કેમ કે તમે ઓગળી ગયા છો, તમે લિક્વિડ ફોર્મમાં આવી ગયા છો. તમને જેમાં ઢાળવા માંગે એમાં તમે ઢળી જશો. તત્વમસી એના ઉદ્ગાર એમને નથી શાસ્ત્રોની અંદર નોંધાય. તું તત્વ છે આવું જ્યારે ગુરુ કે, અને ત્યાંને ત્યાંનો ઘટસ્ફોટ થઈ. પણ એના પહેલા ભૂમિકા ઊભી થાય છે એના ભીતરમાં. ફક્ત એક જ વાક્ય અને અનુભવ, તું તત્વ છે. કારણ કે અત્યાર સુધી ગુરુએ જ્યાં જ્યાં ઢાળ્યા ત્યાં પોતે ઢળી ગયા. તો ગુરુએ કોઈ પણ જાતના ઢાંચા વગરના પોતાના સ્વરૂપમાં ઢાળી દીધા તો ત્યાં પણ ઢળી ગયો, અને ત્યાં કૃત્ય થઈ ગયો. તો મારે ઓગળવું છે. ત્રીજા નંબરમાં મારે ઓળંગવું છે. મનમાં પોતાની બુદ્ધિ ડબડબ કરે તો એ બુદ્ધિને ઓળંગવાની છે. પોતાના અભિપ્રાયો રજૂ થાય તો એને ઓવરટેક કરીને આગળ નીકળવાનું છે. એને આધીન નથી થવાનું, એની વાત માનવાની જ નથી. એ તમારો અંતરાય છે, એ તમારો વિક્ષેપ છે, એ તમારા માટે બહુ ભ્રામક વસ્તુ છે. તમારા ભીતરમાં જે પણ ઊભું થાય છે આજ્ઞાની સામે, ગુરુની સામે, પ્રભુની સામે, તત્વની સામે, એ દરેક વાતને તમારે ઓળંગી નાખવાની. તમારે દરેકને ઓવરટેક કરીને એને ઓળંગીને આગળ નીકળી જવાનું છે, અને સમર્પણના લયમાં પોતાની જાતને પ્રતિષ્ઠિત કરવા. અને નંબર 4, મારે ઓસરવું છે. એટલે મારે મારા મનનો કોઈ ઉપયોગ જ કરવો નથી. ગુરુ મહારાજ જે કહે છે એટલો જ ઉપયોગ કરવાનો, જેટલી આજ્ઞા છે એટલો જ ઉપયોગ કરવાનો. આજ્ઞા પ્રમાણે જ પોતાના મનને ચલાવવાનો, મન પ્રમાણે આજ્ઞાઓ સ્વીકારવાની નહીં. આપણે એ જ કરીએ છીએ, મન પ્રમાણે આજ્ઞાઓનું ચયન કરીએ છીએ,
એમાં ફાવતી આજ્ઞાઓ લઈ લઈએ છીએ, ન ફાવતી આજ્ઞાઓને સાઈડમાં મૂકી દઈએ છીએ, આપણો વહીવટ ચાલ્યા કરે છે. અને એવી ફાવતી 10-12 આજ્ઞાઓ ભેગી કરીને આપણે ભક્ત તરીકેનું એક સરસ મજાનું બિરુદ પણ મેળવી લઈએ છીએ. ઓસરવું છે, ક્યાંય કોઈ જગ્યાએ મન બુદ્ધિ પોતાના નિર્ણય ચલાવવા જ નથી. હનુમાનજીને રામે કહ્યું ઝૂંપડી બાંધી આવો, તમારું મન માને તો. હનુમાન ગયા અને ઊભા રહી ગયા. સાંજ પડી, આવ્યા નહીં. અને રામે લક્ષ્મણને મોકલ્યા કે સમર્થ વીર હનુમાન કોઈ પણ કાર્ય ચપટીમાં કરીને આવે, સાંજ પડી ગઈ, ઝૂંપડી થઈ નથી. લક્ષ્મણજી ગયા અને જોયું તો હનુમાન એક ખૂણામાં એક શિલા ઉપર બેસીને રડતા હતા. લક્ષ્મણજીએ પૂછ્યું કે શું થયું? તો કહ્યું કે પ્રભુની આજ્ઞા માનવા માટે હું સમર્થ નથી. તો કે કેમ? તો કે છે કે પ્રભુએ એવી આજ્ઞા કરી છે કે જે મારા માટે શક્ય જ નથી. તો કે થયું શું? તો કે પ્રભુએ એવું કહ્યું કે તારું મન માને ત્યાં ઝૂંપડીમાં, કે હું જ્યારથી આવ્યો છું ત્યારથી મારું મન મેં ધરી દીધું છે શ્રી રામના ચરણોમાં. હવે મારું મન જ નથી તો મન માને ઝૂંપડી બનાવું કેવી? ઓસરવું છે. તો બીજા નંબરમાં જે પોતાને સોંપે છે, જે પોતાને સમેટે છે, જે પોતાને સોંપે છે. અને ત્રીજા નંબરમાં જે પોતાને સ્પર્શે છે. અહીંયા સ્પર્શનો અર્થ અનુભવ નથી, સ્પર્શે છે એટલે ભાવ ભાષણ થાય, નજીક જાય, વધુ ને વધુ સમજણ સ્પષ્ટ થાય, અનુભૂતિ પહેલાનો અનુભવ થાય, તત્વની ક્લેરિટી આવે. તત્વ એટલે પોતાની ક્લેરિટી આવે. તત્વ એટલે તમે જ પોતે, તમારું જે મૂળ સ્વરૂપ છે એ જ તત્વ, બીજું કોઈ તત્વ નહીં. એની ક્લેરિટી આવતી જાય અને ગુરુના ઉપનિષદમાં બેસીને ગુરુના વચનને ભાવીને વિચાર કરીને એના ચિંતન મંથન અને મનનથી પોતાના ભીતરમાં સદા પોતાના મૂળ સ્વરૂપની નજીકમાં નજીક સ્પર્શવા માટેનો પ્રયત્ન કરે. અને આ રીતે આ ત્રણ વસ્તુને જ જ્ઞાનીઓએ સમ્યક દર્શન થતા પહેલાનું સમ્યક દર્શન કીધું છે, અનુભૂતિ થતા પહેલાનો અનુભવ કીધો છે, નિશ્ચય સમ્યક દર્શન પહેલાનો વ્યવહાર સમ્યક દર્શન છે. હજી તમને આને હજી ટેકનિકલ ભાષામાં કહું તો સમેટે છે, પોતાને સમેટે, અભિપ્રાય આપવાનું બંધ કરે, બધું ઠીક છે એમ લાગે અને અંદરથી વૃત્તિઓ શાંત થઈ જાય. જ્ઞાનીઓ એને વ્યવહાર ચારિત્ર કહે છે. તમે જ્યારે પોતાને સોંપો છો એ વ્યવહાર દર્શન છે અને તમે પોતાને સ્પર્શવા માટે વધુ ને વધુ સમજણ કેળવો છો એ વ્યવહારથી સમ્યક જ્ઞાન છે. આમ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર વ્યવહારના ભેગા થાય ત્યારે પહેલું નિશ્ચયનું સમ્યક દર્શન થવાની યોગ્યતા પ્રગટ. સમજાય છે? હે, રિપીટ કરું? જો કશાય એ ચારિત્રનો દોષ છે. તો જ્યારે તમે તમને સમેટો છો, શાંત થાઓ છો, ઉપશમ ભાવ આવે છે, ત્યારે એ પ્રયત્ન એ તમારો ચારિત્ર ગુણને વ્યવહારથી શુદ્ધ કરે. એટલે એ પોતાને જે સમેટે છે એટલે કે ઉપશમ ભાવમાં આવે છે એની પાસે વ્યવહાર ચારિત્ર. હવે ફરી તમને રિકોલ કરાવું છું, ફરીથી તમને યાદ કરાવું છું કે આ બધું કયા સંદર્ભમાં ચાલી રહ્યું છે. ભૂલી ન જતા રુચિ. આ બધાની પાછળ ડ્રાઇવિંગ ફોર્સ રુચિનો. જો રુચિ નથી, રુચિને કાઢી નાખો તો કશાય શાંત કરે તો પણ વ્યવહાર ચારિત્ર નહીં. રુચિને કાઢી નાખો અને કદાચ પોતાની જાતને સોંપી દે તો પણ વ્યવહાર દર્શન નહીં. રુચિને કાઢી નાખો અને કદાચ તત્વોની ચર્ચા કર્યા કરે તો પણ વ્યવહારથી સમ્યક જ્ઞાન નહીં. હે, એને માત્ર વહીવટ કહેવાય.
કેમ કે જે કાર્યકારી ન થાય એને રત્નત્રય માનવામાં આવે ને. એનું કાર્ય તો થવું જોઈએ, એનું પરિણામ તો મળવું જોઈએ. એ ક્યાંક ને ક્યાંક એ નિશ્ચયના રત્નત્રયની અંદર એની લિંક તો જોડાવી જોઈએ. એવું થતું જ નથી. અભવ્ય પણ રુચિ વગર આ બધું જ કરે છે કે નથી કરતું? અભવ્ય એ ગુરુના ચરણોમાં પોતાની જાત સોંપે છે, પણ અંદરમાં રુચિ નથી. અભવ્ય કષાયોનો ઉપશમ કરે છે, પણ અંદરમાં રુચિ નથી. અભવ્ય એ નવ પૂર્વ સુધીનું ભણે છે અને તત્વની ચર્ચાઓ કરે છે, પણ અંદરમાં રુચિ નથી. ઘણી બધી રુચિ હોય, મનમાં ઘણી બધી રુચિ હોય, પણ ભારોભાર કોઈ જીવ પ્રત્યે રાગ કે જીવ પ્રત્યે દ્વેષ હોય તો એ આત્મા આગળ વધે ખરો સ્વને પામવા તરફ કે અટકી જાય? એ રાગ દ્વેષ પણ પોતાને રૂચે નહીં. એ રાગ દ્વેષ પણ ખટકે, એમાં પણ બહુ રસ અંદર કદાચ રહે છે, પણ એ રાખવા જેવો ન લાગે. અને જો પોતાનું બળ પહોંચતું હોય તો એનાથી પોતે જલ્દીમાં જલ્દી એને ખંખેરીને મુક્ત થવાનો પ્રયત્ન કરે. એ અંદરમાં રહેલી રુચિ સતત એવી રીતે એક્ટિવ હોય કે તમને વધુ ને વધુ સમેટવાનું કામ, તમને વધુ ને વધુ આ બધા ભારોથી મુક્ત કરવાનું કામ. નિકાચિત કર્મો એવા હોય ને તમારે એમાં જોતરાવું પડે તો પણ અંદરથી એને રૂચે નહીં, અંદરથી એને ગમે નહીં. નિમિત્તોથી બંધાયેલો હોય તો હે? નિમિત્તોથી બંધાયેલો હોય તો પણ નિમિત્તોથી કોણ બંધાયું છે? નિમિત્તોથી બંધાયું કોણ છે? એ સ્વતંત્રતા કોની છે? તમારા જ હાથમાં છે ને બંધાવું કે ના બંધાવું. અને રુચિના સ્તરે તો 100% તમારા હાથમાં. રુચિના સ્તરે 100% તમારા હાથમાં છે. તો આ વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન અને વ્યવહાર સમ્યક ચાર, આ રુચિના માધ્યમે. હે? નહીં, પહેલામાં ઉપશમ, સમેટે એ ઉપશમ, સોંપે એ ઉપાસના, સ્પર્શે એ ઉપનિષદ. એટલે આજે 3 વાત કરી, એ 3 પ્રયત્ન છે. હકીકતમાં કેવડી જાણે છે કે કોણ કેવું છે. એટલે આચાર્યો, સદગુરુઓ આ જીવોને ચારી સંજીવની 4 નામના ન્યાયથી એક કથા આવે છે. અને એ કથા એવી છે કે એક સ્ત્રી પોતાનો પતિ વશમાં નહોતો થતો એટલે કામણ ટુમણ કરીને એને બળદ બનાવી દીધું. બળદમાં રૂપાંતરિત થયું. પછી એ સ્ત્રીને પસ્તાવો થયો કે ધણી મારો બળદ થયો, હવે આને પાછો કેવી રીતે માણસ કરો. હવે બળદને એને ફર્યા કરે છે અને એની અંદર એક વડલાના ઝાડ નીચે રાતના સૂતી છે બળદને લઈ. અને એમાં ઉપર વડમાં ઉપર ઝાડમાં વિદ્યાધર અને વિદ્યાધરી એ વચ્ચે થોડીક વાર માટે વિસામા માટે ઉપર રોકાયા છે. એ 2 જણા વાત કરે છે કે નીચે જે તને બળદ દેખાય છે ને એ બળદ નથી પણ માણસ છે. તો વિદ્યાધરી કહે છે કે શું વાત છે અને આ પાછો કેવી રીતે માણસ થાય? તો વિદ્યાધર બોલ્યો કે આ વડના ઝાડની અંદર જ, આ ઝાડના છાયામાં જ એક એવી ઔષધિ પડી છે, જો એ ખાઈ લે તો પાછો માણસ થાય. હવે એ કઈ ઔષધિ છે એ નારીને ખબર નથી. તો નારી શું કરે છે? ત્યાં જેટલી ઔષધિ છે બધી જ ખબર. એ રીતે આચાર્યો પણ કોનો કાળ ક્યાં પાક્યો છે ખબર નથી, અને કોને કેનાથી ક્લિક થઈ જશે એ પણ ખબર નથી. માટે પરમાત્માના વિતરાગ શાસનમાં પોતાને આગમોથી જે વ્યક્તિની જે ભૂમિકા હોય, લાગતી હોય, લક્ષણોથી સમજાતી હોય એ પ્રમાણે એને ચારી સંજીવની 4ના ન્યાયથી બધા જ યોગોમાં એને જોડે. અને આ જૈન શાસનની પરમ કરુણા છે કે ક્યાંક કોકનો કાળ પાકી ગયો હોય અને એને આ માધ્યમો દ્વારા એની યાત્રા આગળ વધે. કાળ નથી પાક્યો
એ કદાચ આવે અને આવીને એના પોતાના સંસારના ક્રમ મુજબ એનું પોતાનો વહીવટ પણ કરે, પુણ્ય પણ બાંધે અને કદાચ સુખ પણ ભોગવે અને દુર્ગતિમાં પણ જાય. પણ જૈન શાસનનો, જૈન આચાર્યનો, સદગુરુનો, ધર્મનો, શાસ્ત્રનો આશય એને અનુલક્ષીને નથી. જે જીવો કિનારે આવી ગયા છે એને માટેની આ રચના. તો રુચિ પરમે રાખે પર રુચિ. નિજ રુચિ નિજ ગુણમાં. એક વાત કહું તમને કે અનુભવ, આત્માનો અનુભવ થાય ત્યારે આત્મા છે અને બાકીનું બધું શું છે? પર છે. તો જે પર છે એ આત્મામાં છે કે નથી? નથી. તો આત્મા છે એને અસ્થિ કહેવાય અને આત્મામાં આ બધું નથી એને શું કહેવાય? એને નાસ્તિ કહેવાય. તો અસ્થિ અને નાસ્તિ, તો અસ્થિ તરફનો ઢળાવ, અસ્થિ તરફનો ઢળાવ એ રુચિ છે. અને જે વસ્તુઓ નાસ્તિ છે એનાથી વિમુખતા, એના પ્રત્યેનો રસભંગ, જ્ઞાનીઓ એને વૈરાગ્ય કહે. તો અસ્થિ તરફનો ઢળાવ એ નિશ્ચય છે, રુચિ એ નિશ્ચય છે અને વૈરાગ્ય વ્યવહાર છે. રિપીટ, રુચિ એ નિશ્ચય અને વૈરાગ્ય તે વ્યવહાર. હે, અસ્થિના આલંબને નાસ્તિમાં જોર આવે ત્યારે અસ્થિનો અનુભવ થાય. ફરી બોલું, અસ્થિના આલંબને, અસ્થિની રુચિથી નાસ્તિમાં જોર આવે એટલે કે જે પોતે નથી એનાથી પોતે દૂર થવા, અલિપ્ત થવા, મુક્ત થવા, વિરક્ત થવા, એના રસને તોડવા અંદરથી જે પુરુષાર્થ કરે એનાથી એને અસ્થિનો અનુભવ થયો. અસ્થિ વગર નાસ્તિ નથી, નાસ્તિ વગર અસ્થિ નથી. હે, પ્રારંભમાં એક આમ જોવા જાવ ને તો બંને સાથે જ હોય, બંને સાથે જ હોય, પણ ક્યારેક મુખ્યતા અસ્થિની હોય અને ક્યારેક મુખ્યતા નાસ્તિ. સમ્યક દર્શન પહેલા અસ્થિના આલંબને નાસ્તિની મુખ્યતા. આલંબન સદગુરુથી લેશે, આલંબન પરમાત્માથી લેશે, આલંબન આગમોથી લેશે અને પોતાના ભીતરમાં પ્રગટેલા અણસારથી લેશે અને એનાથી જ મેચ કરશે અને એનાથી જ પોતે જે નથી એનો તો એને અનુભવ છે કે આ નથી, તો પોતાના અનુભવને પણ નકારશે અને નકારીને ધીરે ધીરે પોતાના અનુભવને સંક્રમિત કરતો જશે, અનુભવને રૂપાંતરિત થવા માટે તૈયાર કરશે અને પોતાની ભૂમિકાને સજ્જ કરશે. તો રુચિ એ નિશ્ચયનું પ્રારંભ બિંદુ છે. રુચિ, અસ્થિની રુચિ એ નિશ્ચયનું પ્રારંભ બિંદુ છે અને અસ્થિમાં સ્થિરતા એ નિશ્ચયની પરાકાષ્ઠા છે. એ રીતે નાસ્તિ પરનો વૈરાગ્ય, જે તમે નથી એના પર વૈરાગ્ય, એ વ્યવહારનું પ્રથમ બિંદુ છે. વ્યવહારનું અને સમસ્ત લોકાલોકમાં રહેલા સમસ્ત પદાર્થો અને પર્યાયો પ્રત્યે, પોતાના પણ જ્ઞાનમાં જણાતા સમસ્ત જ્ઞાકારો પ્રત્યે પરમ ઉદાસીનતાનો ભાવ એ વ્યવહારની પરાકાષ્ઠા છે. ફરીથી બોલું, નિશ્ચય અને વ્યવહાર. રુચિનું પ્રારંભ, અસ્થિની રુચિ એ નિશ્ચયનું પ્રારંભ બિંદુ છે અને અસ્થિમાં સંપૂર્ણ સ્થિરતા એ નિશ્ચયની પરાકાષ્ઠા છે. એ રીતે જે તમે નથી નાસ્તિ
એમાં વૈરાગ્ય એ વ્યવહારનું પ્રથમ બિંદુ છે અને સમસ્ત પ્રભાવો પ્રત્યે સહજ ઉદાસીનતાનો ભાવ એ વ્યવહારની પરાકાષ્ઠા છે. કોણે કહ્યું કે નિશ્ચય અને વ્યવહાર જુદા હોય? જ્યાં વ્યવહાર હોય ત્યાં 100% નિશ્ચય હોય, જ્યાં નિશ્ચય હોય ત્યાં 100% વ્યવહાર. ગલત માન્યતાઓ છે અને એના કારણે આપણે જૈન શાસનમાં રહીને પણ જૈન શાસનના માર્ગથી દૂર થઈ જવાનો ક્યાંક ને ક્યાંક અપરાધ કરી બેસી છે. સંયમનો વ્યવહાર છે પણ લવ ગ્રેવિટને પામવા માટે હોય તો નિશ્ચય કેવી રીતે લાગે? પણ એને વ્યવહાર કોણે કીધો? વ્યવહારમાં તો ત્યાં દેખાય છે. દેખાય તે જુદી વાત. અસ્થિની અપેક્ષાએ જ નાસ્તિ હોય, નાસ્તિની અપેક્ષાએ જ અસ્થિ હોય. રુચિ હોય તો વૈરાગ્ય કામનો, અને વૈરાગ્ય હોય તો જ રુચિ કામ. અસ્થિ સ્વભાવ છે આપણો રે, રુચિ વૈરાગ્ય સમે. એટલે ક્લેરિટી વાળો વ્યવહાર એને જ વ્યવહાર. એને જ કહેવાય. હે એવું બોલવામાં મને કોઈ સંકોચ નથી, કેમ કે હું મારા પોતાના કારખાનામાંથી બોલતો નથી. જે પણ વાત છે પરમાત્માના શાસનની વાત છે, આગમોની વાત છે, શાસ્ત્રોની વાત છે, અને એ વહીવટ જ કર્યો છે આપણે પણ. પરમે રાખે પર રુચિ. હજી આ નિશ્ચય વ્યવહાર સમજાય છે? હા કે ના? તમને ફરીથી ભલામણ કરું છું, ઘણા નવા છે, ઘણા રિપીટ છે, ન સમજાય તો પૂછવાની છૂટ છે. હે બંનેના શબ્દ જુદા છે, બંનેની વ્યાખ્યા જુદી છે, પણ બંને વચ્ચે સંબંધ છે. વ્યવહાર સમ્યક દર્શન નિશ્ચય સમ્યક દર્શનનું કારણ છે. અને એટલા માટે કારણ છે કે વ્યવહાર સમ્યક દર્શનની પાછળ પણ સૂક્ષ્મ રીતે નિશ્ચય પડેલો છે, અને નિશ્ચયનું નામ રુચિ છે. વ્યવહાર કઈ રીતે ઉચિત ગણાશે? કયો વ્યવહાર? નલિની ગુલ્મમાં જવા માટે દીક્ષા લીધેલી, પણ ગુરુ જાણતા હતા કે આનો જીવ બહુ ફ્લેક્સિબલ છે, એનો આશય અમે પલટી શકશું. ગુરુના આંખમાં એ એક્સરે હોય છે કે જીવને જાણી શકે, અંદરની તમારી લાયકાતને જાણી શકે, પાત્રતાને જાણી શકે. આવો તમે કોઈ પણ રીતે, પણ જો તમારી લાયકાત હોય તો ગુરુ તમને પલટી નાખે, ગુરુ તમને ફેરવી કાઢે. એટલે અવંતી સુકુમાર એ આવ્યો તો નળીની ગુલ્મ વિમાનમાં જવા માટે, પણ જ્યારે સ્મશાનમાં કૌશક માટે ગયા ત્યારે નિર્વાણ માટે જ ગયા છે. ત્યારે નલિની ગુલ્મમાં જવા માટે ગયા નથી, પણ કર્મ બાકી હતા માટે ગયા નલિની ગુલ્મ. मत कर मरा को अहंकार, मत कर मरा को अभिमान, कारण से मत कर मरा को अहंकार, मत कर मरा को अभिमान, कारण से ओ मत कर माया को अहंकार, मत कर काया को अभिमान, कारण से ये तेरी दास से
પરમે રાચે પરરુચિ નિજ રુચિ નિજ ગુણ માહી. અહીંયા ગુણ શબ્દ વાપર્યો છે. હકીકતમાં ગુણ અને ગુણી બંને એક જ હોય, બંને ક્યારેય જુદા ન હોય. રત્ન અને રત્નની પ્રભા, રત્ન અને રત્નની નિર્મળતા, રત્ન અને રત્નની કાંતિ ક્યારેય જુદા ન હોય, બે ન હોય, એક જ હોય. આપણને સમજાવવા માટે, કેમ કે આપણે આપણાથી જુદા છીએ, માટે જુદું જુદું કરીને સમજાવવું પડે એવું છે. જ્યારે આપણે આપણી અંદર એકાકાર થઈ જઈશું ત્યારે આ બધું જ એક છે. ત્યારે જ્ઞાન નથી, ત્યારે દર્શન નથી, ત્યારે ચારિત્ર પણ નથી, ત્યારે માત્ર એક આત્મા છે. આ ત્રણ એટલા માટે છૂટા કરવા પડ્યા છે કેમ કે આપણે આપણાથી છૂટા છે. એટલે સમજાવવા માટે, દાખલા તરીકે કોઈ કે રત્ન જોયો જ નથી, હવે એને રત્નનું તમારે બયાન કરવું છે કે રત્ન કેવો હોય, તો તમે એની 25 ક્વોલિટી
તમે એની સામે રજૂ કરો તો એના મનની અંદર એક 25નું આખું ડ્રોઈંગ બન્યું, પણ જ્યારે રત્ન હાથમાં આવે ત્યારે 25 છે કે એક જ છે? એ રીતે જે આત્માને જાણતો નથી એને સમજાવવા માટે અલગ અલગ ગુણોના માધ્યમે એની વાત કરવામાં આવે છે, પણ અનુભવમાં તો એક જ આવે છે. અને માટે જ એગો મેં સાસવો એક જ છે. એગો મેં, અનેગો મેં નથી કીધું. એગો મેં સાસવ અપ્પા, મારો આત્મા એક છે. નાણ દંસણ સંજુઓ એટલે તમારી શ્રદ્ધામાં હું તરીકે એક જ રાખવાનો છે. પણ એ હુંને ઓળખવો કઈ રીતે, તો એનો ઉપાય બતાડ્યો. તો કેવો છે? જ્ઞાન અને દર્શનથી. રત્નને ઓળખવો કઈ રીતે, તો કે જેનામાં પ્રકાશ હોય, જેનામાં કાંતિ હોય, જેનામાં નિર્મળતા હોય, એ રત્ન. તો પ્રકાશ, કાંતિ, નિર્મળતા એ કોઈ રત્ન કરતા જુદી વસ્તુ નથી. એ રીતે જ્ઞાન અને દર્શન એ કોઈ આત્મા કરતા જુદી વસ્તુ. જેવી રીતે રત્ન પોતે પોતાની નિર્મળતામાં રાચે છે, પોતે પોતાની કાંતિમાં રમે છે, એ રીતે આ આત્મા જ્યારે પોતાને ઓળખે છે ત્યારે પોતાના ગુણમાં રમે છે. આપણે જ્યારે આવું સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એમ આવે છે કે ઘઉંમાં ભરેલા કોથળામાં ભરેલા ઘઉંની જેમ આત્મામાં અનંત ગુણો હશે. એવું નથી. ગોળમાં રહેલી મીઠાશની જેમ અનંત ગુણો છે. ખ્યાલ આવ્યો કે નહીં? સાકરમાં રહેલી મીઠાશની જેમ અનંત ગુણો છે. તો અહીંયા જ્યારે ગુણની વાત કરે છે તે ગુણનો અર્થ અભેદે લેવાનો, ભેદથી નહીં લેવાનો. ગોળ ગોળમાં રમે છે, આકાશ આકાશમાં સ્થિર છે, પાણી પાણીમાં છે, પાણી પોતાના પ્રવાહમાં રમે છે. તો પ્રવાહ અને પાણી એક છે કે અલગ છે? તો આ બધા અભેદ ગુણ છે. તો આત્માનો જે જ્ઞાન ગુણ છે એ પણ ઉપયોગ નામનો ઉપયોગો લક્ષણો જીવો, ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. તો એ બોધ આત્માનું જે સ્વરૂપ છે એ આત્મા સાથે અભેદ જ છે, એમાં કોઈ ભેદ નથી. અને એક વાત ધ્યાનમાં રાખજો કે જ્યાં ભેદ હોય, જ્યાં પોતાના સ્વરૂપમાં ભેદ હોય, જો ત્યાં શ્રદ્ધા હોય તો એ મિથ્યા દ્રષ્ટિ છે. પોતાના સ્વરૂપમાં જ્યાં ભેદ હોય ત્યાં જો શ્રદ્ધા હોય તો એ મિથ્યા દ્રષ્ટિ છે. જે અભેદ હોય ત્યાં શ્રદ્ધા હોય તો જ એ સમ્યક દ્રષ્ટિ. તમને સમજાવો. રસોગાન ચાહી તો 3 ગુણ આત્મા હોવા છતાં એના ઉલ્લેખ નામની તરીકે શા માટે કરે છે? કારણ કે જ્ઞાનના જ આ બધા ફંક્શન્સ છે. દર્શન પણ જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન પણ જ્ઞાન સ્વરૂપ છે, ચારિત્ર પણ જ્ઞાન સ્વરૂપ છે. ત્રણેયના ફંક્શન અલગ અલગ રીતે કામ કરે છે. માટે એને ઓળખાવા માટે નામ જુદા જુદા આપ્યા છે. તો બધો જ ઉપયોગ. એની વાત આપણે ક્યારેક કરશું. તો પરમે રાચે પરરુચિ. એક વાત કહું તમને કે તમારો હું જુદો, માટે તમારું જે મારું છે ને, મારું, તમે જેને મારું કહો છો એ પણ, અને જ્યારે તમારો હું એક ત્યારે તમારું જે મારું છે ને એ પણ બધું. અને જ્યારે તમારું બધું તમારી અંદર આવી ગયું પછી તમારે કોને પૂછવા, પછી તમારે કોની પરાધીનતા. એટલે જ્યારે તમે એક છો ત્યારે એકમાં બધું છે, પણ જ્યારે તમે અનેક છો ત્યારે અનેકમાં બધું આવતું નથી. એ અનેકનું પણ અનેકમાં આખો વિસ્તાર વધતો જ જાય છે. અને માટે તમે સતત ને સતત એ બધી જ મોહ માયામાં, એ પરવશતાઓની અંદર, એ વહીવટની અંદર તમે તમારી જાતને વેરી નાખો છો. એક થશો તો જ અનેકથી મુક્ત થશો. જ્ઞાની કહે છે જ્ઞાન, અસ્તિત્વ અને સુખ. જ્ઞાન, અસ્તિત્વ અને સુખ એક જ વસ્તુના 3 નામ છે. જ્ઞાન, અસ્તિત્વ અને સુખ એક જ વસ્તુના 3 નામ છે. જે વસ્તુ
સત્તા રૂપે જેને તમે જુઓ તો એ અસ્તિત્વ છે, એને પ્રકાશક સ્વરૂપે જુઓ તો એ જ્ઞાન છે, અને એને સ્થિરતા સ્વરૂપે જુઓ તો એ સુખ છે. એક જ વસ્તુ છે, એક જ વસ્તુના 3 અલગ અલગ એંગલથી નામ આપ્યા છે. સુખ, સ્થિરતા જે સુખ છે, નિવૃત્તિ એ સુખ છે, વિરામ એ સુખ છે, વિશ્રાંતિ એ સુખ છે, આરામ એ સુખ છે. અને માટે અધ્યાત્મ ઉપનિષદમાં કહ્યું છે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે, પ્રકાશ શક્ત્યા યદ્રૂપમ આત્મનો જ્ઞાન મુચ્યતે તદેવ સ્વરૂપ વિશ્રાંત્યા સુખમ વાચ્યમ તદેવ તું. એટલે જે પ્રકાશક શક્તિ હોવાના કારણે જેને જ્ઞાન કહેવાય છે, એને જ વિશ્રાંતિ શક્તિ હોવાના કારણે સુખ કહેવાય, અને એને જ ત્રિકાળ હયાતી સ્થિતિ હોવાના કારણે શું કહેવાય છે? અસ્તિત્વ કહેવાય છે. એટલે અસ્તિત્વનો અનુભવ થાય એને દર્શન કહેવાય. તમારા જ જ્ઞાનમાં અસ્તિત્વનું પડખું સમજાય એને દર્શન, સમ્યક દર્શન કહેવાય. અને જ્યારે સ્વ અને પરનો ભેદ પડે પ્રકાશકતામાં ત્યારે એને સમ્યક જ્ઞાન કહેવાય. અને જ્યારે તમે તમારું અસ્તિત્વ સમજ્યા અને એમાં તમે સ્થિર થઈ ગયા એને સમ્યક. અને આને જ અન્ય દર્શનોએ નામ આપ્યું છે સત, ચિત અને સચ્ચિદાનંદ. એક જ વસ્તુ છે. તો નિજ ગુણ માહી પરમે રાચે પર રુચિ, નિજ રુચિ નિજ ગુણ માહી ખેલે પ્રભુ આનંદ ઘર. ખેલે શબ્દ વાપર્યો છે કારણ કે અહીંયા સહજતા છે, કોઈ ભાર નથી. અહીંયા રમણતા છે, કોઈ એક્સાઇટમેન્ટ નથી. અહીંયા કોઈ પ્રવૃત્તિ નથી, પરમ નિવૃત્તિ છે. અહીંયા ખૂબ સ્વાભાવિકતા છે, કોઈ અસહજતા નથી. માટે આ સ્વયં સંચાલિત સુખનો અનુભવ છે. આ સુખનો અનુભવ કરવો નથી પડતો, આ સુખનો અનુભવ જ છે. આ સહજ અનુભવ છે. જે કરવો પડે એ ડુપ્લિકેટ. જે અનુભવ તમારે કરવો પડે એ અનુભવ ડુપ્લિકેટ, એ સુખનો અનુભવ સાચો નહીં. જે સુખ તમે છો માટે છે એ સુખ સાચું, તમે માણો છો માટે છે એ ખોટું. ફરીથી, જે સુખ તમે છો માટે છે, તમે જ પોતે સુખ છો, તમારો અનુભવ જ સુખનો અનુભવ છે. તમે જ પોતે સુખ હોવાના કારણે તમને અનુભવતા સુખનો જ અનુભવ થાય એ સુખ સાચું. જે સુખનો અનુભવ કરવો પડે ત્યારે કરવો પડે કે જ્યારે તમારે તમને છોડીને બીજાને ચાટવા પડે, તમને છોડીને બીજાની ફિલ્ડિંગ ભરવી પડે, એમાં તમારે રસ લેવો પડે, એક પ્રકારનું એક્સાઇટમેન્ટની અંદર ઉમેરવું પડે, અને એની અંદર એક પોઝેસિવનેસ આવે, અને એમાં તમને જે જ્ઞાન થાય, તમને જે રસ આવે એને તમે ક્ષણિક વારના તમારા એ જ્ઞાનને તમે આનંદ માણી લો. એ જ્ઞાની કહે છે એક વાત ધ્યાન રાખજો કે તમારું સત ડુપ્લિકેટ હોય ને, સત ડુપ્લિકેટ હોય તો તમારું ચિત્ત પણ ડુપ્લિકેટ થાય. અને સત અને ચિત્ત ડુપ્લિકેટ હોય ને તો આનંદ પણ ડુપ્લિકેટ, બધું જ કૃત્રિમ. અને આ બધું ડુપ્લિકેટ છે ને ત્યારે પણ જે ઓરિજિનલ છે ને એ તો છે જ, એ છે જ, અંદર જ પડ્યું છે, ફક્ત દ્રષ્ટિ ફેરવવાની જરૂર. શું ભ્રમણા સાચી કે ખોટી? તો સુખ સાચું કે ખોટું? ભ્રમણાથી મળનારું સુખ, જો ભ્રમણા ખોટી હોય તો સુખ સાચું કે ખોટું? ખોટું. ભ્રમણા છે. જ્ઞાનને સતનો પરિચય થાય. એક વાત ધ્યાનમાં રાખજો, આનંદ એટલે શું? તમે જે છો એનો અનુભવ એ જ આનંદ છે. આ એક મગજમાં ફિટ કરી નાખજો. તમે જે છો એનો અનુભવ એ જ આનંદ છે. હવે તમે જે ઓરિજિનલ છો એ તો જ્ઞાન સ્વરૂપ છો, એ તો આત્મા છો, એનો તમને અત્યારે કોઈ અંદાજ નથી. અને તમે જ્ઞાનથી જ નક્કી કર્યું કે હું કોણ છું.
હું શરીર છું, એટલે હવે તમે શરીર બન્યા. તો શરીરની અનુભૂતિ જે માધ્યમોથી થશે એ બધામાં તમને, તમે જે હશો, તમે જે બનશો એમાં તમને હવે તમે ડુપ્લિકેટ બન્યા માટે આનંદ પણ, અને તમે જો વાસ્તવિક હશો તો આનંદ પણ. અને એક વાત ધ્યાન રાખજો, ડુપ્લિકેટ આનંદની વ્યાખ્યા એ કે જે તમને તૃપ્ત ન કરે પણ તમને તૃષ્ણાતુર કરે, તમને વધારે ને વધારે તડપાવે, વધુ ને વધુ તમારી પ્યાસ વધારે, એ ડુપ્લિકેટ આનંદ. અને જેનો એક નાનકડો સ્વાદ પણ ભવનો થાક ઉતારી દે એ વાસ્તવિક. અને આવા વાસ્તવિક આનંદ માટે વાસ્તવિક અસ્તિત્વ સુધી પહોંચવું પડશે. અને વાસ્તવિક અસ્તિત્વ સુધી પહોંચવાનું નથી, વાસ્તવિક અસ્તિત્વ છે જ. તમે જ્યાં જ્યાં પહોંચી ગયા છો ત્યાંથી પાછા આવવાનું. અને એ માટે આપણે બધા જ આંખ બંધ કરશું. અનંતકાળથી અલગ અલગ ઢાંચાઓને પકડીને મારી હયાતીને જીવંત રાખવાનો અથાક થાક મેં ઉપાડ્યો છે. અને બધો જ થાક આજે મૂકી દેવો છે. અને એ માટે આજે બધું જ છેક અંદરથી ઢીલું મૂકી દેવું છે. અને એની શરૂઆત શરીરથી કરવી છે. શરીરને જાણે કે એની સાથે આપણો કોઈ સંબંધ જ નથી, એની ઉપર આપણો કોઈ અધિકાર જ નથી, એની ઉપર આપણો કોઈ કંટ્રોલ જ નથી. એ રીતે શરીરને ઉપરથી લઈને નીચે સુધી સહજતાથી ઢીલું છોડી દો. એટલું ઢીલું છોડી દો કે તમે એને ઉઠાવી પણ ન શકો, તમે એને ઉપાડી પણ ન શકો, તમે એને ઉચકી પણ ન શકો. શરીરનું શિથિલીકરણ, અને આ શિથિલીકરણ જ્યારે થાય છે, જ્યારે ઢીલું મુકાય છે, હજી ઢીલું મૂકી દો. તમારી જેટલી તાકાત હોય, અંદરથી જેટલી ઢીલ મૂકી શકાતી હોય, માંજો જેટલો છૂટતો હોય, ઢીલ મૂકી દો. જે થવું હોય તે થવા દો, પણ શરીરને ઢીલું મૂકી દો. જેમ જેમ ઢીલું મુકાશે તેમ તેમ ખ્યાલ આવશે કે આ બધી પકડ અને અકળામણ મેં જાતે ઊભી કરે. ચરણથી લઈને શીર્ષ સુધી દરેક અંગોપાંગ એને એ હદે શિથિલ કરી નાખો, ઢીલા મૂકી દો કે તમારો અધિકાર, તમારો કંટ્રોલ જાણે કે છૂટી જાય.
ધીરે ધીરે સમજાશે કે આ પણ એક પક્કડ હતી જે ઉચકીને ફરતો હતો. જે શરીરમાં થાય છે એ સ્વયં થાય છે, એને થવા દો. શરીરને પકડીને બેઠા હતા અને ઢીલું મૂક્યું, એ બંને અવસ્થામાં તમે તો માત્ર જ્ઞાન સ્વરૂપ છો. આ તમને જણાય છે કે આવું થયું, પણ એ શિથિલીકરણ શરીરનો પોતાનો જ ક્રમ છે, સ્વયં થાય છે. બીજા ચરણમાં મનનું શિથિલીકરણ. પોતાના મનમાં ચાલનારા વિચારોની પકડ, અભિપ્રાયોની પકડ, માન્યતાની પકડ, લાગણીઓની પકડ, એ બધું જ એક સાથે ઢીલું મૂકી દો. કોઈ વિચાર આવે અને જાય એનું કોઈ સંચાલન કરવાની જરૂર નથી. મનના સંચાલક બનીને મનના ગુલામ બન્યા છીએ. મનને રેઢું મૂકી દો, ઢીલું મૂકી દો. ન એને રોકો, ન એને વધારો. એ છે એની રીતે, અને તમે માત્ર એની તમારી પોતાની ઉપસ્થિતિ રૂપે છો. ત્રીજું ચરણ વૃત્તિઓનું શિથિલીકરણ. સ્પષ્ટ વિચારો વગર મનમાં ઉત્પન્ન થનારા આવેગો, પ્રેશરો, તણાવો, આ વૃત્તિઓ છે. એની સાથે પણ જોડાઈને આપણે કોઈક જકડ અને પકડ સૂક્ષ્મ રીતે ઊભી રાખી છે, એને પણ એના હવાલે છોડી દો અને તમે માત્ર તમારી ઉપસ્થિતિ પર ધ્યાન આપો.
જ્યારે આ શિથિલીકરણની પ્રક્રિયા ચાલુ છે ત્યારે દરેક ચરણમાં એક વાત જાણતા અજાણતા સમજાય છે કે જે ઢીલું મૂકી શકાય એ બધું જ પકડેલું હતું અને જે પકડેલું હતું એ બધું જ ભિન્ન હતું, પણ ભ્રાંતિના કારણે મારું લાગતું હતું. બધું જ ચંચળ અને વિનાશી છે, બધું જ પરિવર્તનશીલ અને જુદું જુદું છે. અંદરથી જ સ્વયં તુચ્છ લાગે એવું છે. એમાં કોઈ જગ્યાએ પણ મારી પોતાની હયાતીની સ્થાપના કરી શકાય એવો કોઈ જ અણસાર નથી. અને ચોથા ચરણમાં સૂક્ષ્મ સૂક્ષ્મ કોઈક નામ કોઈક આકાર અત્યારે ધ્યાન કરું છું, ધ્યાની છું, સાધક છું, એવી સૂક્ષ્મ આઈડેન્ટિટીઓ, પોતાની ઓળખો જે ભીતરમાં ઊભી છે એને પણ ઢીલી મૂકું છું, એને પણ છોડી દઉં છું. છૂટી જ છે, પકડેલી હતી અને ઢીલું મૂકું છું ત્યારે બધું જ ગાયબ થઈ જાય છે, કશું જ નથી. માત્ર એક અવકાશ છે. માત્ર એક સ્થિતિ છે, માત્ર એક બીંગ છે. આ સ્થિતિમાં 2 મિનિટ ખૂબ જ સહજતાથી રમીએ